એ હા, તો મિત્રો આપણે કાલે બેવડા ફલનની વાત કરેલી હતી. ત્યાર પછી આગળ ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં પશ્ચ ફલન ઘટનાઓની વાત કરવાના છીએ. જે રીતે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું કે લિંગી પ્રજનનમાં 3 ઘટનાઓ જોવા મળે: પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. તો આપણે ડિટેલ્સમાં પૂર્વ ફલનની વાત કરી, ફલનની વાત કરી અને હવે વાત કરવાના છે પશ્ચ ફલન ઘટનાઓ. તો કે પશ્ચ ફલન ઘટનાઓમાં કોનો સમાવેશ થાય? તો કે ભ્રૂણ વિકાસ અને ભ્રૂણ કોષ વિકાસનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા આપણે ભ્રૂણ વિકાસ નહીં પણ ભ્રૂણ કોષ વિકાસની વાત કરવાના છે. કેમ એ આપણે જોઈએ. હવે બેવડા ફલનને અનુસરીને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર કોષ જે છે તે વારંવાર વિભાજન પામીને ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે એવું આપણે ફલનમાં જોયું કે જે દ્વિકીય કોષ કેન્દ્ર હતું એની સાથે નરજન્યુઓનું જોડાણ થયું અને એને કારણે આગળ જતા ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે એવું આપણે જોયું. તો એ જે બન્યું છે ત્રિકીય ભ્રૂણપોષ, એ પહેલા કોષ કેન્દ્ર હતા, એ હવે ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે. હવે એ જે પેશી બને છે એના જે કોષો છે એ કેવા છે? તો કે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ, ખોરાકથી સમૃદ્ધ, એટલે એમાં પોષક દ્રવ્યો સંચિત છે અને વિકસતા ભ્રૂણને એ પોષણ પૂરું પાડે છે. એટલે કે ભ્રૂણનો વિકાસ થતો હોય તે દરમિયાન એને જે પોષણ જોઈએ તે ભ્રૂણપોષનું નિર્માણ ન થાય ત્યાં સુધી ન મળે, એટલે પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય છે અને પછી બાદમાં ભ્રૂણનો વિકાસ થાય છે. કારણ કે વિકસતા ભ્રૂણને ભ્રૂણપોષ પોષણ પૂરું પાડે છે. તો ભ્રૂણપોષ વિકાસમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામીને, એટલે ત્રિકીય જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે બનેલું હતું એ પહેલા વિભાજન પામે છે અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે છે. હવે એ કોષ કેન્દ્ર મુક્ત છે, એટલે કે આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને તેની ફરતે જે ઘર કે માવો છે એને કોષીય ભ્રૂણપોષ કહેવાય. હવે તમે કહેશો કે કોષ અલગ છે અને કોષ કેન્દ્ર અલગ છે, તો આપણે નાળિયેરની જો વાત કરીએ તો નાળિયેરમાં જે કોપરું એનો ઘર પ્રદેશ છે એ કોષીય ભ્રૂણપોષ છે અને એની અંદર જે પાણી છે અંદર નાળિયેરનું એ છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. તો આ રીતે કોષ કેન્દ્ર અલગ છે અને કોષ અલગ છે. તો એ રીતે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અંદર છે અને તેની ફરતે આવેલ ઘર કે માવો એનો કોષીય ભ્રૂણપોષ છે. તો આ ભ્રૂણપોષ વિકસતા ભ્રૂણ, એટલે ભ્રૂણનો જ્યારે વિકાસ થશે ત્યારે એ બીજના વિકાસ પૂર્વે વપરાઈ જાય છે. એટલે ભ્રૂણ જ્યારે વિકાસ પામે ત્યારે જ એને વાપરી નાખે છે. એટલે બીજનું નિર્માણ થાય ત્યારે એ ભ્રૂણપોષ અલગ રહેતો નથી. દાખલા તરીકે વટાણા, મગફળી, વાલ એમાં અલગ ભ્રૂણપોષ જોવા મળતો નથી. એ બીજની જ્યારે વાત કરીશું ત્યારે તમને સમજ પડશે કે કઈ રીતે ભ્રૂણપોષ અલગ નથી જોવા મળતો. હવે કેટલાક એવા બીજ છે કે જેમાં પરિપક્વ, એટલે બીજ પૂરેપૂરા પરિપક્વ થઈ જાય ત્યાં સુધી ભ્રૂણપોષ ચિરલગ્ન, એટલે કાયમ માટે રહે છે. દાખલા તરીકે દિવેલા અને નાળિયેર. મેં નાળિયેરમાં કીધું કે પાણી અને એનું જે કોપરું એ બે ભ્રૂણપોષનો ભાગ છે. તો એ આગળ જતા ક્યારે વપરાય? તો કે બીજના ભ્રૂણના વિકાસ દરમિયાન નથી વપરાતું, એ બીજમાં રહે છે અને આગળ જતા બીજાંકુરણ દરમિયાન એ ઉપયોગમાં લેવાય છે. તો એ સાથે આપણી ભ્રૂણપોષ વિકાસની વાત અહીં પૂરી થાય છે. આગળ વાત કરીશું હવે ભ્રૂણ વિકાસ. તો આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ જે ફલન બીજું જે અંડકોષ સાથે થયેલું છે એ અંડક છિદ્રની નજીક જે યુગ્મનજ બનેલી છે કે જે દ્વિકીય છે તે હવે વિભાજન પામે છે. ક્યારે? તો કે ભ્રૂણપોષના નિર્માણ બાદ. તો આ રીતે બીજમાં વિવિધતા જોવા મળે છે. તો એકદળી અને દ્વિદળી બીજની રચના જે છે એ અલગ છે, પરંતુ ભ્રૂણ વિકાસ જે શરૂઆતમાં થાય છે એની પ્રાથમિક અવસ્થાઓ જે છે તે સમાન હોય છે બંનેમાં, એકદળીમાં પણ અને દ્વિદળીમાં પણ. તો અહીં યુગ્મનજમાંથી વિભાજન થાય છે અને પૂર્વ ભ્રૂણ વિકસે. હવે પૂર્વ ભ્રૂણ એટલે શું?
એની જો આપણે વાત કરીએ તો ફલિતાંડ જે હોય એ યુગ્મનજનું પ્રથમ વિભાજન થાય એટલે આ રીતે બે કોષો બને અને પ્રથમ વિભાજન બાદ દ્વિતીય વિભાજન થાય તો દ્વિતીય વિભાજનને અંતે આ એક મોટો કોષ આનું આડું વિભાજન થાય એટલે આમ બે કોષ બને અને આનું ઊભું વિભાજન થાય એટલે ચાર કોષો વાળી આ બે અને આ બે આ ચાર કોષો વાળી જે અવસ્થા એને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીશું. એટલે અહીં જે વાત કરી કે પહેલા યુગ્મનજ કે જે અંડક છિદ્રની નજીક રહેલી હતી એ યુગ્મનજનું વિભાજન થાય એટલે પ્રથમ વિભાજનને અંતે બે કોષ બન્યા, અગ્રસ્થ કોષ અને તલસ્થ કોષ, અને આગળ જતા આનું વિભાજન આડું થયું ને આનું વિભાજન ઊભું થયું. ઊભું એટલે આયામ વિભાજન અને અહીંયા આડું થયું એ અનુપ્રસ્થ વિભાજન. તો અનુપ્રસ્થ વિભાજનને પરિણામે આનામાંથી બે કોષ બન્યા અને આમાંથી પણ બે કોષ બન્યા એટલે ચાર કોષ વાળી જે અવસ્થા બની એને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીશું. એટલે કે યુગ્મનજ એટલે કે ફલિતાંડમાંથી વિભાજન થઈને પૂર્વ ભ્રૂણ વિકસે છે અને આગળ જતા આ જ પૂર્વ ભ્રૂણ ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. તો કે કેવી રીતે ગોળાકાર અને હૃદયાકાર ભ્રૂણ બનાવે છે એની જો વાત કરીએ આપણે તો આ રીતે ચાર કોષો વાળો પૂર્વ ભ્રૂણ બન્યો. એમાં આ તલસ્થ કોષ, આ અગ્રસ્થ કોષ અને આ મધ્યસ્થ કોષ, આ તલસ્થ, આ મધ્યસ્થ વચ્ચેનો અને આ અગ્રસ્થ. તો હવે આ મધ્યસ્થ કોષ વારંવાર વિભાજન પામે છે એટલે કે આ તલસ્થ કોષ નીચે રહે છે અને આ વારંવાર વિભાજન પામીને આ રીતે જે રચના બનાવે તેમાં આ ગોળાકાર ભ્રૂણ. હવે આગળ જતા આ બધાનું વિભાજન નથી થતું, આ ઉપરનાનું વિભાજન થાય અને તેને પરિણામે અને આપણે તલસ્થ કોષને ઉપર લઈએ તો આ રીતે નીલમ અને આ જે અગ્રસ્થ કોષ છે એ વારે વારે વિભાજન પામીને આ રીતે ગોળાકાર ભ્રૂણ બનાવે અને ત્યાર પછી આગળ જતા આ ભાગમાંથી આ રીતે બે ભાગ આવા બને તો આ હૃદયાકાર ભ્રૂણ અને જે પરિપક્વ ભ્રૂણ જે બને છે ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણ. તો પુખ્ત ભ્રૂણ કેવી રીતે બને તો કે આ રીતે તો આમાં આ બે બીજપત્રો, આ ભ્રૂણાગ્રનો ભાગ, આ ભ્રૂણ મૂળનો ભાગ અને આ નીચે જે રહેલો છે મૂળ ટોપનો ભાગ આ રીતે પરિપક્વ ભ્રૂણમાં વિકાસ પામે છે. તો આ જે આપણે આકૃતિ દોરી છે એ આકૃતિ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની છે અને એ ભ્રૂણધરી એટલે કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ અને સાથે બીજપત્રો ધરાવે છે. આપણે જે બધી આજે વાત કરી એ દ્વિદળી વનસ્પતિની વાત કરી છે. તો કે યુગ્મનજમાંથી વિભાજન થઈને પૂર્વ ભ્રૂણ વિકસે, પૂર્વ ભ્રૂણ આગળ જતા વિકાસ પામીને નીલમ બનાવે, આને નીલમ કહેવાય વચ્ચેનો જે ભાગ છે તે, અને ત્યાર પછી ગોળાકાર, હૃદયાકાર અને પરિપક્વ એટલે પુખ્ત ભ્રૂણમાં પરિણમે છે. તો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ ભ્રૂણધરી એટલે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ અને બીજપત્રો ધરાવે છે. એટલે કે બીજપત્રની જે ધરી વડે ભ્રૂણાગ્ર જોડાયેલું હોય એને ઉપરાક્ષ કહેવાય અને ભ્રૂણમૂળ જે ધરી વડે બીજપત્ર સાથે જોડાયેલું હોય એને અધરાક્ષ કહે છે.
તો આ રીતે આપણે દ્વિદળી ભ્રૂણની વાત કરી. તો પણ જે એકદળી વનસ્પતિ છે એ પાછું અલગ આવશે. તો એની જો વાત કરીએ તો એકદળી ભ્રૂણમાં માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસ અને મકાઈ એકદળી વનસ્પતિ છે. એમાં જે બીજપત્ર આવેલું હોય એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે, જે ભ્રૂણધરીની એક બાજુ ગોઠવાયેલ હોય છે. એટલે કે આ ભ્રૂણધરી, તો એની આ એક બાજુ વરુથિકા જે ઢાલ આકારનું બીજપત્ર છે તે જોડાયેલું છે. અહીં આ જે ભાગ છે એને આપણે વરુથિકા તરીકે ઓળખીશું અને આ ભાગ ભ્રૂણાગ્રનો છે. આ ભાગ ભ્રૂણ મૂળનો છે અને આપણે ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખીશું અને આને આપણે ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખીશું. તો આપણે જે વાત કરી કે એકદળી ભ્રૂણ એક જ બીજપત્ર ધરાવે, તો આ બીજપત્ર છે જેને આપણે વરુથિકા તરીકે ઓળખીશું. ભ્રૂણધરી, આ ભ્રૂણધરી છે તે આ ભ્રૂણધરીની એક બાજુ ભ્રૂણમૂળ, ભ્રૂણધરીની એક બાજુ ગોઠવાયેલ હોય છે. આ ભ્રૂણધરી તેના નીચેના, આ નીચેનો છેડો શું ધરાવે છે તો કે ભ્રૂણમૂળ ધરાવે છે અને તેની નીચેના ભાગે મૂળ ટોપ આવેલું હોય, જે એક અવિભેદિત, એટલે કે આ અવિભેદિત આવરણથી આવૃત હોય, ઢંકાયેલું હોય છે, તેને આપણે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખીશું. એ જ રીતે ભ્રૂણધરીના વરુથિકીના જોડાણથી, એટલે આ વરુથિકા સાથે જોડાયેલો બીજો ભાગ, આના એક બાજુ આ તો એક બાજુ બીજી બાજુ આ, વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ જે છે એ ઉપરાક્ષ વડે જોડાયેલો, જે ભ્રૂણાગ્ર, આગળ જતા પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાય ધરાવે છે. જે પોલાપર્ણ જેવી રચનાઓથી, એટલે આ ઉપરની ભાગે જે આવૃત રચના છે એને આપણે ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખીશું. આવી વસ્તુ કોની અંદર જોવા મળે છે તો કે એકદળી વનસ્પતિ ઘઉં અને મકાઈ જેવી વનસ્પતિમાં જોવા મળે છે. હવે તમારે આવી રચના કે બીજની રચના કેવી છે એ જો જોવી હોય તો ઘઉં છે, મકાઈ છે, વાલ છે, વટાણા છે, જે સૂકા હોય એને તમે આખી રાત પાણીમાં પલાળી નાખો અને બીજે દિવસે એનો છેદ લઈને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં એને અભિરંજિત કરીને જુઓ તો તમને આ પ્રકારનો છેદ જોવા મળશે. તમે એકદળી વનસ્પતિનો પણ આ રીતે અભ્યાસ કરી શકો છેદનો. દ્વિદળીની રચના તો તમને આમ બી ઉપરથી દેખાશે, પણ આમાં તમે છેદ લઈને જોઈ શકો એ વસ્તુ તમે મકાઈ કે ઘઉં એકદળી વનસ્પતિમાં જોઈ શકો. તો અહીં આપણી ભ્રૂણ કોષ વિકાસ અને ભ્રૂણ વિકાસની વાત પૂરી થાય છે.